નૈતિકતા સ્વતંત્રતા મેનિફેસ્ટો એમ. પાસિયો અને જુલિયન એલેક્ઝાન્ડર દ્વારા બનાવવામાં આવેલ આ વર્ષ 2022માં રાષ્ટ્રો માટે એક સંદેશ છે. આ મીડિયામાં આ જ્ઞાન સત્ય માટે તમારી આંખો ખોલશે. તમે એક યા બીજા સ્વરૂપે ગુલામીમાં જન્મ્યા છો એ સત્ય. તમે કોઈ પણ રીતે આઝાદ કે મુક્ત સ્ત્રી નથી અને તમારા માતા પિતા, દાદા દાદી કે મહાન દાદા દાદી પણ નહોતા. વાસ્તવમાં આખી માનવ જાતિ આપણી સંસ્કૃતિની શરૂઆતથી અથવા તો પ્રથમ માણસથી પણ બંધનમાં છે. તમે તેને ઝીરો મેન, આદમ અથવા તમને ગમે તે નામ કહી શકો છો. રેટરિકલ પ્રશ્નો દ્વારા હું આ સામગ્રી તમારી સમક્ષ રજૂ કરીશ અને અંત સુધીમાં તમે જાણશો કે તમે ક્યાં ઊભા છો. હિંમતવાન બનો, આ સામગ્રીને શીખો અને જ્યાં સુધી આ પૃથ્વી પર દરેક સ્ત્રી અને પુરુષ સંપૂર્ણપણે મુક્ત ન થાય ત્યાં સુધી બ્રહ્માંડની શક્તિઓ આપણા બધાની સાથે રહે. નૈતિકતા કાયદો શબ્દનો ખરેખર અર્થ શું છે? નૈતિકતા એ સાચા અને ખોટા અથવા સારા અને ખરાબ વર્તન વચ્ચેના ભેદને લગતા સિદ્ધાંતો સાથે સંબંધ ધરાવે છે જે અન્ય માનવીને નુકસાન પહોંચાડતા નથી. કાયદો શબ્દની વ્યાખ્યા એ હાલની સ્થિતિ છે જે બંધનકર્તા અને અપરિવર્તનશીલ બંને છે. બંધન એટલે અસર જેનાથી છટકી ન શકાય. અપરિવર્તનશીલ એટલે સમય અને સ્થળને ધ્યાનમાં લીધા વિના કોઈપણ વસ્તુ અથવા કોઈપણ દ્વારા બદલવામાં અસમર્થ. તેથી નૈતિકતાનો કાયદો સાર્વત્રિક, બિન-માનવ નિર્મિત, બંધનકર્તા અને અપરિવર્તનશીલ પરિસ્થિતિઓનો સમૂહ છે જે હાનિકારક અથવા હાનિકારક ક્રિયાઓ કરવાની ક્ષમતા સાથે બૌદ્ધિક માણસોના વર્તણૂકીય પરિણામને નિયંત્રિત કરે છે. આપણે જે પરિણામો પ્રાપ્ત કરીએ છીએ તે હંમેશા તેના પર નિર્ભર હોય છે કે આપણી પસંદ કરેલી વર્તણૂકો નૈતિક છે કે અનૈતિક. જ્યારે આપણે કઈ વર્તણૂક આચાર કરીશું તે પસંદ કરવા માટે આપણે બધાને સ્વતંત્રતા છે. આપણે વ્યક્તિ તરીકે, એક સમાજ તરીકે, એક રાષ્ટ્ર તરીકે અને વૈશ્વિક સમુદાય તરીકે આપણી વર્તણૂકની પસંદગીઓના નૈતિક અને અનૈતિક પરિણામોથી અસુરક્ષિત નથી. નૈતિકતાના કાયદાની સમજ એ કોઈ માન્યતા પ્રણાલી, ફિલસૂફી કે ધર્મ પણ નથી. પરંતુ નૈતિકતા કાયદાઓની કામગીરી અન્ય કુદરતી ભૌતિક કાયદાઓની જેમ જ આપણા વિશ્વમાં અવલોકનક્ષમ, માપી શકાય તેવી અને પુનરાવર્તિત અસરો દ્વારા શોધી અને સમજી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, નૈતિકતાના કાયદાની સમજ વાસ્તવમાં એક વિજ્ઞાનની રચના કરે છે જેને કોઈ માન્યતા અથવા વિશ્વાસની જરૂર નથી. આ કાયદાઓમાં વિશ્વાસ અથવા અવિશ્વાસ સંપૂર્ણપણે અપ્રસ્તુત છે કારણ કે તેઓ કોઈપણ ભૌતિક કાયદા અસ્તિત્વમાં છે જેમ કે ગુરુત્વાકર્ષણ, થર્મોડાયનેમિક્સ, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, જેમ કે આપણે રોજિંદા જીવનમાં અનુદાન લઈએ છીએ. નૈતિકતાના કાયદાને કોસ્મિક લો, યુનિવર્સલ લો, આધ્યાત્મિક કાયદો, પરિણામી કાયદો, સુવર્ણ નિયમ, કર્મ કાયદો અને અન્ય ઘણા નામો તરીકે પણ ઓળખવામાં આવે છે. નૈતિકતાના કાયદાની સમજ કેમ એટલી મહત્વપૂર્ણ છે? નૈતિકતાના કાયદાની સમજ એ માનવીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેઓ આ ગ્રહ પૃથ્વી પર સ્વતંત્રતા અને શાંતિમાન રહેવા માંગે છે. નૈતિકતા કાયદો તેમની વર્તણૂક નૈતિક છે કે અનૈતિક છે કે કેમ તેના આધારે સમગ્ર સમાજની વર્તણૂકીય પસંદગીઓના પરિણામો પહોંચાડે છે. તેથી મનુષ્ય માટે સાચું વર્તન અને ખોટા વર્તન વચ્ચે ખરેખર શું તફાવત છે તે નિશ્ચિતતા સાથે જાણવું એ મૂળભૂત મહત્વ છે. નૈતિકતા ઉદ્દેશ્ય છે કે વ્યક્તિલક્ષી. સાચા વર્તન અને ખોટા વર્તન વચ્ચેનો તફાવત ઉદ્દેશ્ય છે, એટલે કે તે મનુષ્યની ધારણાઓ અથવા અભિપ્રાયો પર આધારિત નથી, પરંતુ વર્તનમાં આવો તફાવત પ્રકૃતિમાં અસ્તિત્વમાં છે. વ્યક્તિલક્ષી માનવ દ્રષ્ટિ અથવા અભિપ્રાયથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. નૈતિકતા લાગણીઓ, ધર્મ, માન્યતા પ્રણાલી, સ્થાન અને સમય અથવા માણસના કાયદાઓની પસંદગીઓ અને ઈચ્છાઓના આધારે બદલાતી નથી. આ બાબતોની સાચી નૈતિકતા પર કોઈ અસર નથી. જે એક જગ્યાએ અને કાળમાં નૈતિક છે તે તમામ સ્થળો અને સમયમાં નૈતિક છે. અને જે એક જગ્યાએ અથવા સમયે અનૈતિક છે તે દરેક જગ્યાએ અને કોઈપણ સમયે અનૈતિક છે. સાચા અને ખોટા વર્તન વચ્ચેના આ ઉદ્દેશ્ય તફાવતનું જ્ઞાન સભાન કહેવાય છે. સભાન એ જ્ઞાન છે કે શું પ્રશ્નમાં કોઈ ચોક્કસ વર્તન અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડે છે કે નહીં અને તેથી તે નૈતિક છે કે અનૈતિક છે. સમસ્યા એ છે કે મોટાભાગના લોકો પાસે આ જ્ઞાન નથી અથવા તેઓ તેના સંબંધમાં અત્યંત મૂંઝવણમાં છે. યોગ્ય કાર્ય સાથે વર્તવું એ નૈતિક છે અને ખોટા કાર્યો સાથે વર્તવું એ અનૈતિક છે. છતાં આ મૂળભૂત સમજણ ઘણીવાર ઘોર ગેરસમજ થાય છે. નૈતિકતા શું છે તે લોકો નક્કી કરી શકતા નથી. નૈતિકતા તેના પર આધારિત છે કે ક્રિયા અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડે છે કે નહીં. આ ગતિશીલ કુદરતી વિશ્વમાં સ્વાભાવિક રીતે અસ્તિત્વ ધરાવે છે. પસંદ કરવાનો અધિકાર, પોતાને બચાવવાનો અધિકાર અને સ્વતંત્રતાનો અધિકાર.
નૈતિક સાપેક્ષવાદ શું છે? નૈતિક સાપેક્ષવાદ એ એવી માન્યતા છે કે સાચા અને ખોટા વર્તન વચ્ચે કોઈ ઉદ્દેશ્ય તફાવત નથી. નૈતિક સાપેક્ષવાદી માને છે કે નૈતિકતા સાપેક્ષ અથવા વ્યક્તિલક્ષી છે. મતલબ કે સાચા અને ખોટા વર્તણૂકો સમય અને સ્થાનના સંદર્ભમાં બદલાઈ શકે છે. માનવીય ધારણા, અભિપ્રાયો, પસંદ, નાપસંદ, ધૂમ અને અથવા લોકોની પસંદગીઓ પર આધાર રાખીને. નૈતિક સાપેક્ષવાદ એ એવું માનવું છે કે માણસો મનસ્વી રીતે પોતાને માટે નક્કી કરી શકે છે કે સાચું અને ખોટું શું છે. અને તેઓ કોઈ પણ સમયે અથવા સ્થાને તેમની પસંદ અને નાપસંદના આધારે નૈતિક અને અનૈતિક વર્તનના મધ્યસ્થી બની શકે છે. માનવતા માટે તે ઓળખવું એકદમ આવશ્યક છે કે નૈતિકતા ઉદ્દેશ્ય નથી કારણ કે લોકો માને છે અને તે ચોક્કસપણે માનવ ધારણા અથવા અભિપ્રાયો પર આધારિત નથી. નૈતિક અને અનૈતિક વર્તણૂક વચ્ચે પ્રકૃતિમાં ચોક્કસપણે એક ઉદ્દેશ્ય તફાવત છે. કારણ કે નૈતિક વર્તણૂક અન્ય મનુષ્યોને નુકસાન પહોંચાડતી નથી, જ્યારે અનૈતિક વર્તન અન્ય મનુષ્યોને નુકસાન પહોંચાડે છે. આ ગતિશીલતા અંદર અસ્તિત્વ ધરાવે છે અને કુદરતી વિશ્વમાં સહજ છે. આજે માનવ સમાજમાં નૈતિક સાપેક્ષવાદનો વ્યાપ એ મુખ્ય પરિબળોમાંનું એક છે જે વર્તમાન માનવ સ્થિતિ તરીકે એક અથવા બીજા સ્વરૂપે ગુલામીને મજબૂત બનાવે છે. નૈતિકતાના કાયદા સાથે માનવ વર્તનને સંરેખિત કરવું એ સાચા અને ખોટા વર્તન વચ્ચેના ઉદ્દેશ્ય તફાવતને જાણવા પર આધારિત છે. જો સમાજના મોટાભાગના સભ્યો સ્વીકારે છે કે તે ઉદ્દેશ્ય તફાવતો અંગે કોઈ સત્ય નથી, તો તે સમાજ ક્યારેય નૈતિક રીતે સતત વર્તન કરી શકતો નથી અને તેથી તેઓ સમાજ તરીકે ક્યારેય મુક્ત થઈ શકતા નથી. નૈતિક સાપેક્ષવાદને સ્વીકારતા સમાજમાં સાચી સ્વતંત્રતા ક્યારેય અસ્તિત્વમાં હોઈ શકે નહીં. એવો સમાજ જ્યાં લોકો માને છે કે સાચા અને ખોટા વર્તન વચ્ચે કોઈ ઉદ્દેશ્ય તફાવત નથી. સાચા અને ખોટા વચ્ચેના ઉદ્દેશ્ય તફાવતને જાણવું અને પછી ખોટી ક્રિયા પર ઇરાદાપૂર્વક યોગ્ય પગલાં પસંદ કરવું એ સ્વતંત્રતા માટેની સ્થિતિના અભિવ્યક્તિનો પાયો છે. જો મનુષ્યો જાહેર કરીને તે પાયાને દૂર કરે છે કે ત્યાં કોઈ ઉદ્દેશ્ય નૈતિકતા નથી, તો તેઓ તેમના જીવન અથવા સામાજિક માળખામાં જ્યાં તેઓ રહે છે ત્યાં વાસ્તવિક સ્વતંત્રતાની સ્થિતિ ક્યારેય પ્રગટ કરી શકશે નહીં. સાચી ઉદ્દેશ્ય નૈતિકતાને સમજવાથી માનવતાને માનવ સત્તા અને સરકારોની કાયદેસરતામાં મૂળભૂત રીતે ખામીયુક્ત માન્યતાને ઓળખવામાં મદદ મળશે. આમ કરવાથી માનવીય ક્રિયાપ્રતિક્રિયા સ્વૈચ્છિક બની શકે છે અને હિંસા અને બળજબરીની અનૈતિકતાથી મુક્ત થઈ શકે છે. જો આપણે સ્વતંત્રતા આધારિત વિશ્વ ઈચ્છીએ છીએ, તો આપણે સમજવું જોઈએ કે સત્ય આપણી ધારણાથી સ્વતંત્ર છે અને તે ઉદ્દેશ્ય નૈતિકતા અસ્તિત્વમાં છે અને આપણે તેને જાણી શકીએ છીએ. જો લોકો સાચા અને ખોટા વર્તન વચ્ચેની સાચી વ્યાખ્યા શીખે, તો માનવતા સંપૂર્ણપણે મુક્ત બની શકે છે અને રહી શકે છે. જો મનુષ્ય આ જ્ઞાનનો ઇનકાર કરવાનું ચાલુ રાખશે અને સત્તા અને નૈતિક સાપેક્ષવાદ જેવી ભૂલભરેલી માન્યતાઓને સ્વીકારવાનું ચાલુ રાખશે, તો માનવતા એક યા બીજા સ્વરૂપે ગુલામ જ રહેશે. હિંસા, બળજબરી અને નૈતિક સાપેક્ષવાદ પર આધારિત સિસ્ટમને માફ કરીને અને કાયમી બનાવીને અમે ગુલામીના માર્ગે આગળ વધીશું, અમારા જન્મજાત અધિકારોને ધીમે ધીમે અમારી પાસેથી છીનવી લેતા જોઈશું. આપણા સમાજમાં નૈતિકતાના કાયદાની અસરો શું છે? પૃથ્વી પરનો આપણો સહિયારો માનવીય અનુભવ આપણા સામૂહિક માનવ વર્તનની ગુણવત્તા દ્વારા સામૂહિક રીતે બનાવવામાં આવે છે અને નિર્ધારિત થાય છે. આ ભૌતિક ક્ષેત્રની અંદર કાર્યરત વર્તણૂકીય પરિણામોના નૈતિકતા કાયદાઓની અસરો દર્શાવે છે. આપણું વર્તન કાર્યકારણના મેદાન તરીકે ઓળખાય છે તેમાં કાર્ય કરે છે, કારણ કે આપણું વર્તન એ ભૌતિક અભિવ્યક્તિનું મૂળ કારણ છે, જેના પરિણામે વિશ્વમાં પરિણમે છે. આપણા સામૂહિક માનવ વર્તણૂકોના પરિણામો અને પરિણામો પછી અસરોના મેદાન પર સાકાર થાય છે, જે વહેંચાયેલ માનવ સ્થિતિ બનાવે છે જેમાં આપણે બધાએ જીવવું જોઈએ. આને કારણ અને અસરોના કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે. નૈતિકતા અંગેના આપણા એકંદર વિચારો આપણી પ્રજાતિના એકંદર વર્તનમાં પરિવર્તિત થાય છે. અને તે વર્તન પછી પરિણામી પરિસ્થિતિઓ અને પરિણામોમાં પરિવર્તિત થાય છે. ખરેખર આપણે સામૂહિક રીતે જે વાવીએ છીએ તે જ લણીએ છીએ. આમ આપણું વર્તન કોઈપણ સમાજમાં આપણા સંજોગોનું નિર્માણ કરે છે. આ ગતિશીલતાને વારંવાર અવલોકન કરી શકાય છે અને આવા અવલોકનના પરિણામે તેમની કામગીરી જાણી શકાય છે. માનવ સમાજમાં આ ગતિશીલતાનો અભ્યાસ વર્તણૂકીય પરિણામોનું વિજ્ઞાન બનાવે છે. સ્વતંત્રતાનો કાયદો શું છે અને તે નૈતિકતાને કેવી રીતે લાગુ પડે છે? સ્વતંત્રતાનો કાયદો માનવજાતની સમગ્ર વસ્તીની સ્વતંત્રતા અથવા ગુલામીના રાજ્યોને નિયંત્રિત કરે છે જેઓ નૈતિક અને અનૈતિક વર્તન વચ્ચેના ઉદ્દેશ્ય તફાવતને સમજવાની ક્ષમતા ધરાવે છે.
સ્વાતંત્ર્યનો કુદરતી કાયદો સૂચવે છે કે જેમ જેમ એક સમાજ સામૂહિક રીતે વધુ નૈતિક બને છે તેમ તેમ તેઓ સામૂહિક રીતે વધુ મુક્ત બને છે. અને જેમ જેમ એક સમાજ સામૂહિક રીતે વધુ અનૈતિક બને છે તેઓ સામૂહિક રીતે તેમની સ્વતંત્રતા ગુમાવે છે અને વધુ ગુલામ બની જાય છે. સમગ્ર સમાજની સ્વતંત્રતા અને ગુલામી તેના પર નિર્ભર છે કે શું એકંદરે તે સમાજનું વર્તન નૈતિક રીતે યોગ્ય છે કે અનૈતિક રીતે યોગ્ય છે. મોટાભાગના લોકો હજુ પણ સાચા અને ખોટા વર્તન વચ્ચેના ઉદ્દેશ્ય તફાવતને જાણતા ન હોવાથી તેઓ સતત એવા નિર્ણયો લેતા હોય છે જે નૈતિકતાના કાયદા સાથે સુસંગત નથી. જેમ જેમ વધુને વધુ લોકો નૈતિકતાના કાયદાના સંદર્ભમાં આવી અજ્ઞાન ક્ષમતામાં કાર્ય કરે છે તેમ આ વર્તન આપણા સમગ્ર સમાજમાં અવ્યવસ્થા અને અરાજકતાનું મૂળભૂત સ્ત્રોત બની જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્વતંત્રતાના કાયદાને આ રીતે સારાંશ આપી શકાય છે, જેમ જેમ કોઈ પણ સમાજમાં એકંદર નૈતિક વર્તન વધે છે તેમ તે સમાજના સભ્યોની એકંદર સ્વતંત્રતા પણ વધે છે. પરંતુ જેમ જેમ કોઈ પણ સમાજનું એકંદર નૈતિક વર્તન ઘટતું જાય છે તેમ તેમ તે સમાજના સભ્યોની એકંદર સ્વતંત્રતા પણ ઘટતી જાય છે. આનાથી પણ વધુ સરળ શબ્દોમાં કહીએ તો નૈતિકતા વધે છે, સ્વતંત્રતા વધે છે, અને જેમ જેમ નૈતિકતા ઘટે છે તેમ તેમ સ્વતંત્રતા પણ ઘટતી જાય છે. નૈતિકતા અને સ્વતંત્રતા નિર્ભર રીતે એકબીજા સાથે જોડાયેલા છે, જેમ અનૈતિકતા અને ગુલામી નિર્ભર રીતે એકબીજા સાથે જોડાયેલા છે. તેથી માનવ સ્વતંત્રતા સંપૂર્ણપણે લોકોના શિક્ષિત ચુકાદા પર આધારિત છે જે નૈતિકતાના કાયદાઓ સાથે સંરેખિત છે. તે યોગ્ય વર્તન અને ખોટા વર્તન વચ્ચેના તફાવતનું ઉદ્દેશ્ય જ્ઞાન છે. જો કે કેટલાક લોકો આમ કરવાનો પ્રયાસ કરી શકે છે, આ કાયદાઓ આખરે માનવી ઈચ્છાઓ અથવા ઈચ્છાઓને અનુરૂપ કરવા માટે કામ કરી શકતા નથી, બદલી શકતા નથી, ઘસડી શકતા નથી. અન્ય જીવોના કુદરતી અધિકારો અને સાર્વભૌમત્વનું પાલન કરવાનું પસંદ કરવું એ આધ્યાત્મિક કાયદા સાથે સંરેખિત છે. આવી પસંદગીમાં પૃથ્વી પર સ્વતંત્રતા પ્રગટ થવાની સ્થિતિ સર્જાશે. આ કાયદાઓનું સીધું ઉલ્લંઘન કરીને ખોટું કામ કરવાનું પસંદ કરવું માત્ર અરાજકતા અને વેદના જ પ્રગટ કરશે. નૈતિકતાના કાયદાઓ સાથે સુમેળમાં કામ કરવું કે કેમ, આ રીતે સ્વતંત્રતાની સ્થિતિ ઊભી કરવી કે નૈતિકતાના કાયદાના વિરોધમાં કાર્ય કરવું, આ રીતે માનવ ગુલામીની સ્થિતિનું સર્જન કરવું, માનવતાની સ્વતંત્રતાની પસંદગીના આધારે માનવ વર્તન આપણી ભૌતિક વાસ્તવિકતામાં સામૂહિક રીતે પ્રગટ થાય છે. આ સાર્વત્રિક નૈતિક, આધ્યાત્મિક નિયમો છે જે તમામ માનવજાતને સંચાલિત કરે છે. નૈતિકતા સ્વતંત્રતા સાથે કેવી રીતે જોડાયેલ છે? સાચી આધ્યાત્મિકતા સ્વતંત્રતામાં જડેલી છે, તે માનસિક અને શારીરિક સ્વતંત્રતા સાથે આધ્યાત્મિક સ્વતંત્રતા છે. સ્વતંત્રતા એ સર્જન દ્વારા ભેટમાં આપવામાં આવેલ કુદરતી અધિકાર છે. સ્વતંત્રતા અને આધ્યાત્મિકતા સ્વાભાવિક રીતે જોડાયેલા છે અને એકબીજાથી ક્યારેય અલગ થઈ શકતા નથી, કારણ કે સ્વતંત્રતા એ સાચી આધ્યાત્મિકતાનો હેતુ અને ધ્યેય છે. અસલી આધ્યાત્મિકતા એ સ્વતંત્રતા વિશે છે, તે છે આધ્યાત્મિક સ્વતંત્રતા, માનસિક સ્વતંત્રતા અને શરીરની ભૌતિક સ્વતંત્રતા. આધ્યાત્મિક કાયદા જે બ્રહ્માંડને સંચાલિત કરે છે તે નૈતિક કાયદા છે જે તેમના માણસોને એકબીજા સાથે સુમેળ અને શાંતિમાન રહેવાની સ્વતંત્રતા પ્રદાન કરે છે. સાર્વત્રિક કાયદા એ સર્જનના નિયમો છે, અને જે કોઈ પણ કરી શકે છે તે તેને શોધવાનું છે અથવા તેને સમજી શકતું નથી. નૈતિક રીતે આધ્યાત્મિક વ્યક્તિ જાણે છે કે દરેક વ્યક્તિને બીજા બધા જેવા જ અધિકારો છે અને કોઈની પાસે બીજા કરતાં વધુ અથવા ઓછા અધિકારો નથી. શું નૈતિકતા પ્રાણીઓને લાગુ પડે છે કે માત્ર મનુષ્યોને જ લાગુ પડે છે? તમે પ્રાકૃતિક વિશ્વમાં જશો નહીં જ્યાં પ્રાણીઓ છે અને નૈતિકતાના કાયદા વિશે શીખો. ના, નૈતિકતાના કાયદા વિશે તે નથી. નૈતિકતાનો કાયદો આપણને, મનુષ્યો અથવા ઉચ્ચ માણસોને લાગુ પડે છે કારણ કે આપણી પાસે સાચી અને ખોટી ક્રિયાઓ વચ્ચેનો તફાવત સમજવાની માનસિક ક્ષમતા છે. આપણે વૈચારિક અને અનુભૂતિના સ્તરે વિચારી શકીએ છીએ. તે કરવા માટે અમારી પાસે તે પ્રકારનું મગજ છે. બીજી બાજુ, પ્રાણીઓમાં તે પ્રકારનું મગજ હોતું નથી. તેથી આ નિયમો અને કાયદા પ્રાણીઓને લાગુ પડતા નથી કારણ કે આ તેમના મેક અપમાં કેટલીક લાગણીઓ સાથે વૃત્તિવાળા જીવો છે. પ્રાણીઓમાં માણસોની જેમ ભાવનાત્મક જટિલતા હોતી નથી કે તેમની પાસે સમજવા માટેની ભાવનાત્મક અથવા બૌદ્ધિક જટિલતા નથી. તેમની પાસે સર્વગ્રાહી બુદ્ધિની ક્ષમતા પણ નથી. પ્રાણીઓમાં મનુષ્યની જેમ મન અને હૃદય આધારિત બુદ્ધિ હોતી નથી. આપણે, મનુષ્યો અંતરાત્માનું જ્ઞાન લઈ શકીએ છીએ અને સાચા અને ખોટા વર્તન વચ્ચેનો તફાવત જાણી શકીએ છીએ.
એકવાર તમારી પાસે સાચા અંતરાત્માની ક્ષમતા થઈ જાય અને કારણ કે તમારી પાસે એ સમજવાનું મગજ છે કે વર્તન શા માટે સાચું છે કે ખોટું, પછી નૈતિકતાનો કાયદો તમને અને સર્વગ્રાહી બુદ્ધિમત્તા સાથે બૃહદ બ્રહ્માંડના તમામ જીવોને લાગુ પડે છે. માનવ અધિકારની વ્યાખ્યા શું છે? માનવ અધિકાર એ એવી ક્રિયા છે જે બીજા માનવીને નુકસાન પહોંચાડતી નથી. જ્યારે પૂછવામાં આવે ત્યારે મોટાભાગના મનુષ્યો તે સરળ વ્યાખ્યા આપી શકતા નથી. આ પ્રાથમિક કારણ છે કે માનવી તેમના દેશોમાં તેમના અધિકારો અને સ્વતંત્રતા ગુમાવી રહ્યો છે. જે આપણે યોગ્ય રીતે વ્યાખ્યાયિત પણ કરી શકતા નથી તેને આપણે કેવી રીતે રાખી શકીએ? અધિકારને પહેલા નકારાત્મકમાં વ્યાખ્યાયિત કરવો જોઈએ. આનો અર્થ એ છે કે આપણે આપણી પાસે રહેલા અધિકારોની અમર્યાદિત રકમની સમજણ સુધી પહોંચી શકીએ છીએ અને આ રીતે જે ક્રિયાઓ અધિકારો નથી તે ક્રિયાઓ જે ખોટી છે તે જાણીને વર્તણૂકો જે અન્ય મનુષ્યોને નુકસાન પહોંચાડે છે. હાનિકારક વર્તણૂકોની આ સૂચિમાં સમાવેશ થાય છે હત્યા, હુમલો, બળાત્કાર, ચોરી, અતિક્રમણ, બળજબરી અને હાનિકારક જૂઠું બોલવું. જો આપણે બદલામાં આ 7 ખોટા કાર્યોમાંથી દરેકનું વિશ્લેષણ કરીએ તો આપણે શોધી શકીએ છીએ કે તે બધા એક અથવા બીજા સ્વરૂપમાં ચોરીની વિવિધતા છે. મર્ડર એ જીવનની ચોરી છે જે લેવાનું આપણું અધિકાર નથી. હુમલો એ બીજાના સુખાકારીની ચોરી છે. બળાત્કાર એ જાતીય સંગતની સ્વતંત્ર ઈચ્છાની ચોરી છે. ચોરી એટલે કોઈની મિલકત છીનવી લેવી. અતિક્રમણ એ વ્યક્તિના વસવાટ કરો છો ડોમેનની સુરક્ષાની ચોરી છે. બળજબરી એ હિંસા અથવા દબાણ દ્વારા સ્વતંત્રતાની પસંદગીની ચોરી છે. હાનિકારક જૂઠું બોલવું એ જરૂરી માહિતીની ચોરી છે જે જાણકાર નિર્ણયમાં સામેલ થવાની અન્ય વ્યક્તિની ક્ષમતા પર નકારાત્મક અસર કરે છે. હિંસા એ અન્ય મનુષ્યો સામે હાનિકારક વર્તનની શરૂઆત છે. હાનિકારક વર્તણૂકોની સૂચિ એ નૈતિકતાના કાયદાની વિરુદ્ધનું ઉલ્લંઘન છે કારણ કે તે અન્ય મનુષ્યોના જન્મજાત અધિકારોનું ઉલ્લંઘન છે. આ અનૈતિક વર્તણૂકો હિંસાની વિવિધ વ્યાખ્યા બનાવે છે. આ પ્રકારની ચોરીઓ દ્વારા અન્ય મનુષ્યોના જન્મજાત અધિકારોનું ઉલ્લંઘન કરવું એ વાસ્તવમાં હિંસા અને અનૈતિકતા આચરવાનો અર્થ છે. તમામ ખોટા કાર્યો ચોરીના સ્વરૂપો હોવાથી આચારના નૈતિકતાના કાયદાને આખરે 2 શબ્દોમાં સારાંશ આપી શકાય છે: ચોરી કરશો નહીં. માનવ અધિકાર ક્યાંથી આવે છે? મનુષ્યના સહજ અધિકારો અવિભાજ્ય અને સાર્વત્રિક જન્મ અધિકારો છે જે માનવજાતની કોઈપણ ક્રિયા અથવા પ્રક્રિયા, જેમ કે કાયદા, આદેશો અથવા આદેશો દ્વારા ક્યારેય મંજૂર અથવા દૂર કરી શકાતા નથી. આપણા માનવ અધિકારો કુદરતમાંથી જ આવે છે, એટલે કે તેઓ પૂર્વ અસ્તિત્વ ધરાવે છે અને સર્જન પોતે જ સહજ છે. કમનસીબે માનવ સભ્યતાના હજારો વર્ષો પછી પણ મોટાભાગના લોકો આ શાશ્વત સત્યને સમજી શક્યા નથી કે મનુષ્ય ઇરાદાપૂર્વક નૈતિક પગલાં લેવાનું પસંદ કરવું જોઈએ જેથી કરીને અન્યના અધિકારોનું સન્માન અને આદર કરવામાં આવે. તે અન્ય મનુષ્યોને નુકસાન પહોંચાડવાનું નથી, પરંતુ અન્ય લોકો સાથે તે જ આદર સાથે વર્તે છે જેની સાથે આપણે આપણી જાત સાથે વર્તવાની અપેક્ષા રાખીએ છીએ. નૈતિક ક્રિયા શ્રેષ્ઠ રીતે ભ્રામક હોય છે અને સૌથી ખરાબ સમયે ઇરાદાપૂર્વક અવગણવામાં આવે છે. અધિકારો માનવતા દ્વારા અથવા કોઈપણ પ્રકારની સરકારો દ્વારા બનાવવામાં આવ્યા નથી, પરંતુ તે જન્મજાત અધિકારો છે જે આપણને સર્જન દ્વારા જ આપવામાં આવે છે. કોઈપણ માનવી અથવા માનવ જૂથો ક્યારેય અન્યને અધિકારો આપી શકતા નથી અથવા અન્ય માનવી પાસેથી અધિકારો ઉઠાવી શકતા નથી. આ માત્ર એક માનવ નિર્મિત રચના છે જે કુદરતમાં અસ્તિત્વમાં નથી અથવા ભગવાનના સ્ત્રોત સર્જનનો ભાગ નથી. સાચા નૈતિકવાદીઓ તેમના પોતાના કાર્યો માટે વ્યક્તિગત જવાબદારીઓ લે છે. તેઓ સેવા આપે છે અને સર્જનના કુદરતી નૈતિક નિયમોનું પાલન કરે છે, જેમાંથી તમામ અધિકારો આખરે પ્રાપ્ત થાય છે. શું મનુષ્યને સ્વતંત્રતા છે? તમામ જીવો સ્વાભાવિક જન્મસિદ્ધ અધિકાર તરીકે સ્વમાલિકીથી સંપન્ન છે અને તેથી આ પૃથ્વીના કોઈપણ ભાગમાં સાર્વભૌમત્વમાં રહેવા માટે તેમની પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરવાનો કુદરતી અધિકાર ધરાવે છે. અન્ય મનુષ્યો દ્વારા નુકસાન અથવા બળજબરીથી મુક્ત. માનવ સ્વતંત્રતા અને માનવ અધિકારોના આ સિદ્ધાંતો નૈતિકતાના પાયા છે અને વર્તન પરિણામોના આધ્યાત્મિક નિયમો દ્વારા સંચાલિત થાય છે. આ સિદ્ધાંતોનું કોઈપણ ઉલ્લંઘન એ ખોટા કાર્યો, અસ્તવ્યસ્ત ક્રિયાઓ છે જે સૃષ્ટિ દ્વારા જ રચાયેલ નૈતિકતા કાયદાના સ્વક્રમના ગતિશીલતાના સીધા વિરોધમાં કામ કરે છે. બધા મનુષ્યોને નૈતિક અને અનૈતિક વર્તન વચ્ચે પસંદગી કરવાની સ્વતંત્રતા છે. હા, લોકો તરીકે અમારી પાસે પસંદગી છે.
અમે અમારી સ્વતંત્રતાનો ઉપયોગ કરીને અમારી વર્તણૂકને બદલવા અને તેને નૈતિકતાના કાયદાઓ સાથે સંરેખણમાં લાવવા માટે ખોટી ક્રિયાઓ પર નૈતિક રીતે યોગ્ય પગલાં પસંદ કરી શકીએ છીએ, અથવા આપણે અન્ય મનુષ્યો સાથે અનૈતિક વર્તન કરવાનું પસંદ કરી શકીએ છીએ. શું દરેકને સમાન અધિકારો છે? અથવા કેટલાક લોકો પાસે અન્ય કરતાં વધુ અધિકારો છે? મોટાભાગના લોકો એ હકીકત સાથે સહમત થશે કે જે વર્તન અન્યને નુકસાન પહોંચાડે છે તે અનૈતિક ક્રિયાઓ છે. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે આપણે, લોકો, દરેકને તેમની ક્રિયાઓની નૈતિકતા અંગે સમાન ખાતામાં રાખવામાં નિષ્ફળ જઈએ છીએ. આપણે સમજવું જોઈએ કે દરેકને બીજા બધાની જેમ સમાન અધિકારો છે. અને નૈતિકતાના કાયદામાં કોઈ અપવાદ નથી. જો કોઈ વ્યક્તિ પાસે કોઈ ચોક્કસ ક્રિયા કરવાનો અધિકાર નથી જે બીજાને નુકસાન પહોંચાડે છે, તો કોઈ પણ વ્યક્તિ પોતાને સરકાર તરીકે ઓળખાવતા કોઈ પણ માનવી અથવા લોકોના અન્ય જૂથોને આવા અસ્તિત્વમાં નથી તેવા અધિકારને સોંપી શકશે નહીં. અને તેથી જાદુઈ રીતે ખોટા કામને સાચામાં ફેરવો. બીજા શબ્દોમાં કહીએ તો, દરેક વ્યક્તિ પાસે બીજા બધા જેવા જ કુદરતી સહજ અધિકારો છે. અને પૃથ્વી પર અથવા બ્રહ્માંડમાં ક્યાંય પણ સરકાર, પોલીસ, સૈન્ય અથવા કોઈ પણ અન્ય સામાજિક સંસ્થામાં વ્યક્તિઓ સહિત આ નિયમમાં કોઈ અપવાદ નથી. નૈતિકતાના કાયદા હેઠળ સમાનતાનો અર્થ આ જ છે. કાયદેસરતા કોઈ પણ સ્વરૂપમાં નૈતિકતા સાથે સમાન નથી. શું સરકારી સત્તા નૈતિક રીતે કાયદેસર છે? જો માણસના નિયમો નૈતિકતાના કુદરતી નિયમો સાથે સંરેખિત થાય છે તો તેઓ વ્યાખ્યા દ્વારા બિનજરૂરી બની જાય છે. અને તેથી બિનજરૂરી. જો માણસના કાયદા નૈતિકતાના નિયમોની વિરુદ્ધ હોય તો પછી તે ખોટા અને અનૈતિક છે. તેથી આ કાયદાઓ સમય અને સ્થળને ધ્યાનમાં લીધા વિના કોઈ પણ મનુષ્ય માટે કાયદેસર રીતે બંધનકર્તા હોઈ શકતા નથી. કારણ કે કંઈક કાયદેસર અથવા ગેરકાયદેસર છે તે તેને નૈતિક અથવા અનૈતિક બનાવતું નથી. આને ઓળખીને આપણે સાચી સમજ પર પહોંચી શકીએ છીએ કે તમામ કહેવાતા માનવ સત્તા નૈતિક રીતે ગેરકાયદેસર છે, કારણ કે તે સ્વૈચ્છિક નથી અને તે બળજબરી, દબાણ અને હિંસા પર આધારિત છે, જે પોતે જ અનૈતિક વર્તન છે. કેટલાક લોકો માને છે કે ધર્મો નક્કી કરે છે કે દુર્ગુણો અથવા પાપો શું છે, અને સરકારો નક્કી કરે છે કે આપણા સમાજમાં ગુનાઓ અથવા પાપો શું છે. આવી મનસ્વી નૈતિકતા આજે આપણા વિશ્વમાં સ્વતંત્રતાનો નાશ કરનારી શક્તિ છે. ઉદાહરણ તરીકે, કેનાબિસનું ધૂમ્રપાન કરવું તે એક અધિકાર છે. તેનાથી કોઈને નુકસાન થતું નથી. અને તે ચર્ચ દ્વારા જોવા જેવું દુર્ગુણ અથવા પાપ નથી. અને ચોક્કસપણે સરકારો દ્વારા જોવામાં આવે તેવો ગુનો નથી, કારણ કે કોઈની વિરુદ્ધ કોઈ ખોટું અથવા નુકસાન કરવામાં આવ્યું નથી. દિવસ કે રાત્રિના કોઈ પણ સમયે ટૂંકી મિની સ્કર્ટ પહેરે તે સ્ત્રીનો અધિકાર છે, જે કોઈને નુકસાન કરતું નથી. અને ચોક્કસપણે પાપ નથી કારણ કે ચર્ચ અથવા કેટલાક ધર્મો તમને માને છે. અને ગુનો પણ નથી, કારણ કે કોઈની સામે કોઈ નુકસાન થયું નથી. માનવજાતમાં રોકાણ કરાયેલ તમામ સત્તાધિકારીઓ સ્વાભાવિક રીતે ગેરકાયદેસર, ભ્રામક અને સૌથી ખરાબ રીતે અનૈતિક છે. સમગ્ર ઇતિહાસમાં સરકારનો મુખ્ય સંદેશ એ રહ્યો છે, હું ઈશ્વર છું, અને હું મારી ઈચ્છા અને વિવેકબુદ્ધિથી અધિકારો અને ભૂલો નક્કી કરી શકું છું. સરકારી સત્તાધિકારીઓની તમામ પ્રણાલીઓમાં ગુલામી સહજ છે. સરકારોમાં સત્તા એ એક રોગગ્રસ્ત મનનો ભ્રમ છે, જે સંપૂર્ણપણે હિંસા પર આધારિત છે અને સરકારોને આદેશો આપવાનો નૈતિક અધિકાર છે, જ્યારે અન્ય લોકો પાસે તે આદેશો અથવા આદેશોનું પાલન કરવાની નૈતિક જવાબદારી છે. આપણી દુનિયામાં શું ખોટું છે તેની પર્યાપ્ત કાળજી રાખવાની આપણી નૈતિક જવાબદારી છે અને તેને વધુ સારા માટે બદલવા માટે વાસ્તવિક પગલાં લેવા. બાળકો અને કેટલાક પુખ્ત વયના લોકો માને છે કે જ્યાં સુધી સરકાર તરફથી માહિતી ન આવે, તે માહિતી સાચી નથી. શું સરકારી સત્તા પ્રકૃતિમાં અસ્તિત્વ ધરાવે છે? સરકારી સત્તા એ એક ગેરકાયદેસર માનવસર્જિત બાંધકામ છે જે પ્રકૃતિમાં અસ્તિત્વમાં નથી. માન્યતા પ્રણાલી કે અમુક લોકો અન્ય માનવી પર કાયદેસરની સત્તા ધરાવી શકે છે અથવા અમુક લોકો પાસે અન્ય લોકો કરતાં વધુ કે ઓછા સહજ અધિકારો છે તે આપણા વિશ્વમાં અને સમગ્ર માનવ ઇતિહાસમાં અપ્રતિમ દુઃખ અને મૃત્યુના સૌથી મૂળભૂત કારણો પૈકી એક છે. સત્તા એ વ્યક્તિઓના ચોક્કસ જૂથો દ્વારા અસત્ય, ગેરકાયદેસર અને અનૈતિક દાવો છે અને હંમેશા રહ્યો છે જે કમનસીબે લગભગ તમામ માનવીઓ સંપૂર્ણ ધાર્મિક ઉત્સાહ સાથે સ્વીકારે છે અને માને છે. રાજકારણીઓ, પોલીસ અને સૈન્યને સત્તાનું કહેવાતું પ્રતિનિધિમંડળ સ્વાભાવિક રીતે નૈતિક રીતે ગેરકાયદેસર છે. આ વાસ્તવમાં પ્રકૃતિમાં થઈ શકતું નથી કારણ કે કોઈ બીજાને અધિકાર આપવો અથવા સોંપવો અશક્ય છે. તમે તમારા વતી ઉપયોગ કરવા માટે તમારા
અંતર્ગત અધિકાર અન્ય વ્યક્તિને આપી શકતા નથી. આ એક માણસ દ્વારા બનાવેલ રચના છે જે નૈતિકતાના નિયમોમાં અસ્તિત્વમાં નથી. તેથી આ લોકો દ્વારા ઘડવામાં આવેલ સંપૂર્ણ કરાર અથવા કાયદા નૈતિક રીતે રદબાતલ છે. આપણા સમાજમાં આ નકલી કાયદાઓના પરિણામે ભૂતકાળ અને વર્તમાન લોકોના તે જૂથો માટે માનવ ગુલામી સિવાય બીજું કંઈ નથી. સરકાર કાયદેસર છે એમ માનવું એ ગુલામીને કાયદેસર માનવું છે. લોકો મિલકત છે એમ માનવાનો કોઈને અધિકાર નથી. અધિકૃતતા જેવી કોઈ વસ્તુ નથી, ફક્ત તમે જ તમારી પોતાની ક્રિયાઓ અને તમારી પોતાની મિલકતોના નિયંત્રણ માટે મહત્તમ સત્તા છો. ત્યાં બે જૂથો છે જે માનવતાને અલગ કરે છે. તેઓ તે છે જેઓ ગુલામીનું સમર્થન કરે છે અને જેઓ ગુલામીનો વિરોધ કરે છે. શું સરકાર દ્વારા કરવેરો નૈતિક રીતે કાયદેસર છે? કરવેરા એ સરકારો દ્વારા બળજબરી અને હિંસાની ધમકીથી બળજબરીથી કોઈના શ્રમની ચોરી છે. કરવેરા એ એવો દાવો છે કે લોકોના જૂથને, જેઓ પોતાને સરકાર કહે છે, તેમને વ્યક્તિના શ્રમમાંથી આવકની પસંદ કરેલી ટકાવારી જપ્ત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, પછી ભલે તે વ્યક્તિ તેમની આવક સ્વૈચ્છિક રીતે વહેંચવા માટે સંમત થાય કે ન હોય. જપ્તી એ સરકારો દ્વારા હિંસા અથવા કેદની ધમકી દ્વારા લાગુ કરવામાં આવે છે, જેમની પાસેથી ઉત્પાદન જપ્ત કરવામાં આવ્યું છે અથવા જપ્તીનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરે છે. કરવેરા અને જપ્તી એ ચોરી માટેના સૌમ્યોક્તિ સિવાય બીજું કંઈ નથી. જેઓ દાવો કરે છે કે આવી પ્રથા એકદમ જરૂરી છે અને તમામ લોકો માટે સામાન્ય ભલાઈને જાળવી રાખવા માટે જરૂરી છે, તેમના દ્વારા કરવેરાનો અધિકાર બનાવવામાં આવે છે. તેમ છતાં આપણે સમાજમાં આટલી અસમાનતા કેવી રીતે જોવા મળે છે, જો તે કેસ છે. સરકારોને ભંડોળની આવશ્યકતા માટેનું મુખ્ય કારણ એક અથવા બીજા સ્વરૂપે ગુલામીને કાયમી રાખવા અને ચાલુ રાખવાનું છે, અથવા એક અથવા બીજા સ્વરૂપે વ્યૂહાત્મક પ્રાદેશિક લાભોનું વિસ્તરણ છે. ગુલામી એ અન્ય માનવી પાસેથી શ્રમની આવકના 100%ની અનૈચ્છિક જપ્તી છે. જો કે એવી કોઈ જાદુઈ ટકાવારી સંખ્યા નથી કે જેના પર આપણે સંખ્યાને ઓછી કરી શકીએ, 0% સિવાય, જે હવે ગુલામીની સ્થિતિનું નિર્માણ કરશે નહીં. જો આપણે આપણી જાત સાથે પ્રામાણિક હોઈએ, તો કરવેરા એ માત્ર ચોરી અને મનુષ્યની ગુલામી માટે એક સૌમ્યોક્તિ છે. કોઈ પણ માનવીને અન્ય વ્યક્તિ પાસેથી આવક અથવા મિલકતની માલિકીનો દાવો કરવાનો અધિકાર નથી. અને આવી વર્તણૂક ક્યારેય લોકોના જૂથને સોંપી શકાતી નથી અને તેને અધિકાર કહેવાય છે. આમ નૈતિકતાના કાયદા હેઠળ તમામ પ્રકારના કરવેરા ખોટા અને અનૈતિક છે. શું ડ્રગ કાયદા નૈતિક રીતે કાયદેસર અને જરૂરી છે, અથવા શું લોકોને તેઓ જે પસંદ કરે છે તે તેમના શરીરમાં મૂકવાનો અધિકાર છે? લોકો તેમના શરીરની માલિકી ધરાવે છે અને તેઓ તેમાં શું મૂકે છે અથવા પહેરે છે તે પસંદ કરવાનો સ્વાભાવિક અધિકાર છે. સરકારો કે જેઓ લોકોને તેમના શરીર પરના કાર્યો કરવાથી પ્રતિબંધિત કરવા માટે કાયદો ઘડે છે, તેઓ તે વ્યક્તિની માલિકીનો દાવો કરવા સિવાય બીજું કંઈ નથી. નિષેધ એ લોકોના જૂથ દ્વારા કરાયેલા દાવા છે કે જેને અન્ય લોકોને તેમના પોતાના શરીરમાં ચોક્કસ પદાર્થો નાખવાથી રોકવા માટે અધિકાર આપવામાં આવ્યા છે. અને જો આ લોકો પાલન કરવાનો ઇનકાર કરશે તો તેમને દંડ અથવા જેલની સજા થશે. તે સ્પષ્ટ છે કે જો કોઈ વ્યક્તિનું શરીર કુદરતી રીતે તેની પોતાની મિલકત છે, તો તે વ્યક્તિ હંમેશા તેના પોતાના શરીરમાં શું મૂકશે કે શું નહીં તે નક્કી કરવાનો કુદરતી અધિકાર જાળવી રાખે છે. તેમના શરીર તેમના પોતાના ગુણધર્મો છે અને અન્ય કોઈના ગુણધર્મો નથી. અન્ય વ્યક્તિના શરીરમાં શું મૂકવામાં આવશે કે નહીં તે આદેશ આપવાનો દાવો અન્ય વ્યક્તિના શરીર પર માલિકીનો દાવો કરતાં વધુ કંઈ નથી. અન્ય વ્યક્તિના શરીરની માલિકીનો દાવો ગુલામી કહેવાય છે. આમ નિષેધ એ હિંસા દ્વારા સમર્થિત ગુલામી માટે માત્ર એક સૌમ્યોક્તિ છે. પૃથ્વી પર ક્યાંય પણ કોઈ વ્યક્તિને અન્ય વ્યક્તિના શરીરની માલિકીનો દાવો કરવાનો અધિકાર નથી. અને આવા સત્તાધિકારીઓને ક્યારેય લોકોના જૂથને સોંપી શકાય નહીં અને તેમને અધિકાર કહી શકાય. આમ તમામ પ્રકારના પ્રતિબંધો અનૈતિક છે અને નૈતિકતાના કાયદાની વિરુદ્ધ છે. લોકો તેમના પોતાના શરીરના શાસક છે અને કોઈ તેમના માટે બાહ્ય રીતે શાસન કરતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો, તમે ગુલામ નથી, પરંતુ સ્વતંત્ર અથવા મુક્ત સ્ત્રી છો. પૃથ્વી પરની દરેક વ્યક્તિ તેના પોતાના માટે સાર્વભૌમ છે, પછી ભલે તે જાણતી હોય કે ન હોય. ગુલામી પ્રકૃતિમાં ગેરકાયદેસર અને અનૈતિક છે. કોઈ પણ વ્યક્તિ કાયદેસર રીતે ગુલામ નથી, કારણ કે આપણે બધા આપણા પોતાના શરીર અને ભાગ્યના સાર્વભૌમ છીએ. શું લાયસન્સ વિનાની મુસાફરી એ સ્વાભાવિક અધિકાર છે? લાયસન્સ ટ્રાવેલિંગ એ મનુષ્યની ઈચ્છા મુજબ મુક્તપણે મુસાફરી કરવાના કુદરતી અધિકાર પર જબરદસ્ત પ્રતિબંધ છે.
બીજા મનુષ્યની હિલચાલ પર પ્રતિબંધ મૂકવો એ પ્રકૃતિમાં અનૈતિક છે, કારણ કે આ બીજા મનુષ્યની સ્વૈચ્છિક હિલચાલને અટકાવે છે, એટલે કે તેઓ ઈચ્છે તે રીતે ખસેડવાની સ્વતંત્રતાની ચોરી છે. જો સરકારી કાયદો એવી ક્રિયાને પ્રતિબંધિત કરે છે જે અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડતું નથી, તો શું લોકો નૈતિક રીતે તે કાયદાનું પાલન કરવા માટે બંધાયેલા છે? નૈતિકતાના કાયદાના વિરોધમાં માનવ નિર્મિત કાયદા નૈતિક રીતે ગેરકાયદેસર છે, અને તેથી કોઈપણ વ્યક્તિ પર નૈતિક રીતે બંધન કરતા નથી. એકમાત્ર કાયદેસર માનવીય ક્રિયાપ્રતિક્રિયાઓ તે છે જે સ્વૈચ્છિક છે, જેનો અર્થ થાય છે કે તે બધા સામેલ સહભાગીઓ દ્વારા પરસ્પર સંમત છે. માણસે એવા કાયદાઓ બનાવ્યા છે જેમાં પ્રતિબંધો, કરવેરા અને લાયસન્સિંગ જેવી વર્તણૂકોનો આદેશ અને અમલ થાય છે, જે કોઈપણ રીતે સ્વૈચ્છિક નથી. તે પાલનના આદેશો છે, જે હંમેશા હિંસા અથવા મનુષ્યો પર કરવામાં આવતી વાસ્તવિક હિંસક વર્તણૂકની ધમકીથી પાછા ફરે છે. માનવ નિર્મિત કાયદા એ શાસક વર્ગના મનસ્વી હુકમો છે જે પોતાને સરકાર કહે છે, જેઓ તમારા પર શાસન કરવાનો આ જાદુઈ અધિકાર ધરાવે છે તેવું માનવામાં આવે છે. લોકો તેમના વિષયો, તેમના કહેવાતા અધિકાર ક્ષેત્ર હેઠળ રહેતા લોકો આ અધિકાર ક્ષેત્રમાં શાસક વર્ગ દ્વારા ઘડવામાં આવેલા આ કાયદાઓ અને આદેશોનું પાલન કરવાની નૈતિક જવાબદારી હોવાનું માનવામાં આવે છે. તે સમજવું કે આવી સિસ્ટમ સંપૂર્ણપણે બળજબરી, હિંસક અને દબાણ પર આધારિત છે જેથી તે ચોક્કસ અધિકાર ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવતા શાસક વર્ગની ઈચ્છાના પાલનમાં માનવ વર્તન લાવવા માટે આપણે એ અટલ સત્ય સુધી પહોંચી શકીએ છીએ કે સરકાર શબ્દ માત્ર ગુલામી માટે એક સૌમ્યોક્તિ છે. અને તે જ ખરેખર માનવ સ્થિતિ છે, તે ગુલામી છે. ગુલામી અપ્રગટ સ્વરૂપમાં અસ્તિત્વમાં હોઈ શકે છે જ્યાં માનસિક મેનિપ્યુલેશનનો ઉપયોગ દબાણ અથવા બળજબરી અને હિંસાને કાયદેસર બનાવવા અથવા ન્યાયી ઠેરવવા માટે કરવામાં આવે છે, જેનો ઉપયોગ અનૈતિક વર્તન અને પરિસ્થિતિઓને કાયમી રાખવા માટે કરવામાં આવે છે જેમાં લોકોને અન્યાયી રીતે રાખવામાં આવે છે. શું હિંસા એ અધિકાર બની જાય છે જ્યારે સરકાર તે કરે છે? ના, જેઓ માને છે કે સત્તા જરૂરી છે અને તે ચાલુ રહેવી જોઈએ, તેઓ માનવ ગુલામી જરૂરી છે અને અંધાધૂંધી અટકાવવા માટે ચાલુ રાખવું જોઈએ એમ માનીને મૂર્ખ બનાવવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની હિંસા અને ગુલામી અંધાધૂંધીને રોકી શકતી નથી, કારણ કે હિંસા અને ગુલામી પોતાનામાં અરાજકતા છે. માનવ ગુલામી માટેની સ્થિતિ જે યુગોથી ચાલુ રહે છે અને શાસક વર્ગ દ્વારા જાળવવામાં આવે છે તે નૈતિક અને અનૈતિક વર્તણૂકો વચ્ચેના વાસ્તવિક તફાવત અંગે લોકોને અજ્ઞાન અને મૂંઝવણની સ્થિતિમાં મૂકીને છે. સત્તા એ ભ્રમણા અને જૂઠાણા પર આધારિત છે કે કેટલાક માસ્ટર છે, જેઓ આદેશો સેટ કરી શકે છે, જે મોટાભાગે નૈતિકતા પર આધારિત નથી, પરંતુ હિંસા અને બળજબરી દ્વારા લાગુ કરવામાં આવે છે. અને તેમના વિષયો, તેમના ગુલામોની સત્તાધિકારીઓ દ્વારા નિર્ધારિત આદેશોનું પાલન કરવાની નૈતિક જવાબદારી છે. જ્યારે પણ સત્તામાન વિશ્વાસ અને આજ્ઞાપાલન સામૂહિક ધોરણે નૈતિકતા પ્રત્યેની નિષ્ઠાને બદલે છે, ત્યારે સમગ્ર વસ્તી તેમના સમાજમાં પોતાની રીતે બનાવેલી આવી જેલમાં સમાપ્ત થાય છે. શું સરકાર દ્વારા અનૈતિક કાર્યો કરવા માટે નીચેના આદેશો વાજબી છે? હું ફક્ત આદેશોનું પાલન કરતો હતો. અનૈતિક અથવા ગુનાહિત વર્તણૂક માટે ક્યારેય માન્ય બહાનું અથવા સમર્થન નથી. વ્યક્તિગત જવાબદારીનો ત્યાગ કરવાનો આ લંગડો પ્રયાસ આવા વર્તન માટે માન્ય બહાના તરીકે ક્યારેય સ્વીકારવો જોઈએ નહીં. ઓર્ડરના અનુયાયીઓ ઓર્ડર આપનારાઓ કરતાં વધુ જવાબદારીઓ સહન કરે છે, કારણ કે ઓર્ડરના અનુયાયીઓ એ વાસ્તવિક વ્યક્તિ છે જે ક્રિયાઓ કરે છે, જે નુકસાનને અન્ય માનવી માટે અભિવ્યક્તિમાં લાવે છે. નીચેનો ઓર્ડર એ આપણા વિશ્વમાં દરેક અનિષ્ટ અને અરાજકતાનો માર્ગ છે. જે પોતાને નૈતિક માનવી માને છે તેના દ્વારા તેને ક્યારેય સદ્ગુણ તરીકે ન જોવું જોઈએ. સમગ્ર ઇતિહાસમાં માનવતા વિરુદ્ધ ગુલામી અને ગુનાઓના દરેક પ્રકાર માટે અને પૃથ્વીના ચહેરા પર અસ્તિત્વમાં છે તે દરેક એકહત્તુ શાસન માટે ઓર્ડર અનુયાયીઓ આખરે જવાબદાર અને નૈતિક રીતે દોષિત છે. ઓર્ડરના અનુયાયીઓ તેમના આદેશોને અમલમાં મૂકવા માટે નૈતિકતાના કાયદાનો ભંગ કરીને ગંદા કામ કરવા માટે છેડછાડ કરવામાં આવે છે. કોઈ સાચો આધ્યાત્મિક વ્યક્તિ ક્રમનું અનુયાયી નથી. સાચા આધ્યાત્મિક વ્યક્તિ નૈતિક કાયદાઓનું પાલન કરે છે, ખોટી ક્રિયાઓ પર યોગ્ય પગલાં પસંદ કરે છે, તેઓ અંતરાત્માનું પાલન કરે છે, આદેશોનું નહીં. સારી વ્યક્તિ બનવા માટે તમે તમારા અંતરાત્માનું પાલન કરો, આદેશો નહીં. તમે સાચા અને ખોટા વચ્ચેનો તફાવત જાણો છો અને પછી તમે યોગ્ય વર્તન કરો છો. ઓર્ડર અનુયાયીઓ તે કરતા નથી. તેઓ અન્ય લોકો તેમને જે કરવાનું કહે છે તેનું પાલન કરે છે, પછી ભલે તે નૈતિક રીતે યોગ્ય હોય કે નૈતિક રીતે ખોટું, તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી.
તે કારણસર ઓર્ડર અનુયાયીઓ કોઈપણ ચોક્કસ સ્થાને નૈતિક કાયદાના ભંગ માટે નૈતિક દોષનો સિંહફાળો ધરાવે છે. ઓર્ડરને અનુસરવાનો અર્થ એ છે કે તમને જે કરવા માટે કહેવામાં આવ્યું છે તે કરવું, તમારા માટે નિર્ણય લીધા વિના કે જે ક્રિયાઓ કરવા માટે તમને આદેશ આપવામાં આવ્યો છે તે યોગ્ય છે કે ખોટી છે. જો કોઈ વ્યક્તિ એવા આદેશોનું પાલન કરે છે કે વ્યક્તિ અંતરાત્માનો ઉપયોગ કરી શકતો નથી, કારણ કે વ્યાખ્યા મુજબ અંતરાત્માનો ઉપયોગ કરવાનો અર્થ એ છે કે વ્યક્તિ ખોટી ક્રિયાઓ પર પોતાના માટે યોગ્ય કાર્યવાહી પસંદ કરે છે. ઓર્ડર અનુયાયીઓ કે જેઓ સરકારોમાંની માન્યતાને સમર્થન આપે છે તેઓ ખરેખર માનવતાના દ્રોહી છે, પછી ભલે તેઓ તે જાણતા હોય કે ન હોય, કારણ કે તેઓ માનવ સ્વતંત્રતાના વિનાશ માટે ખૂબ જ માન્યતા પ્રણાલીની હિમાયત કરે છે. જેઓ તેમના દેશને સાચા અર્થમાં પ્રેમ કરે છે તેમનામાં કયા ગુણો છે? આ તે છે જેઓ સ્વતંત્રતા માટે ઊભા છે અને કોઈપણ આકાર અથવા સ્વરૂપમાં જુલમનો વિરોધ કરે છે. તેઓ એવા લોકો છે જેઓ તેમના દેશને તેમના દેશમાં કામ પર કોઈપણ સ્વરૂપમાં ગુલામી સામે ઊભા રહેવા માટે પૂરતો પ્રેમ કરે છે. અને જેઓ સરકારો તરફથી અનૈતિક વર્તનને બોલાવે છે અને તે કેવી રીતે છે તે બરાબર જણાવે છે. સાચા સ્વાતંત્ર્ય સેનાનીઓ અનૈતિક સત્તાની માન્યતાને સંપૂર્ણપણે નકારી કાઢે છે અને તેઓ શાસક વર્ગ અથવા કેન્દ્રીય સત્તા માળખું કોઈપણ સ્વરૂપમાં ગુલામ તરીકે તેમના પર શાસન કરે છે તેને નકારે છે. સ્વતંત્રતા સેનાનીઓ એ સત્ય સમજે છે કે કોઈ પણ માનવી કાયદેસર રીતે બીજા પર શાસન કરી શકતો નથી. તેઓ સરકારના કોઈપણ સ્વરૂપો સામે ઊભા છે કારણ કે આ નૈતિકતા કાયદાઓનો વિરોધ કરે છે, લોકોને ગુલામ બનાવે છે અને તેમને જુએ છે અને તેમની મિલકતો તરીકે વર્તે છે. આધુનિક સૈન્ય અને પોલીસ સ્વતંત્રતા સેનાનીઓ સાથે મૂંઝવણમાં નથી. લશ્કર સ્વતંત્રતા માટે લડી રહ્યું નથી. તેઓ ચોક્કસ અધિકારક્ષેત્રમાં તેમના માસ્ટર્સ માટે સામ્રાજ્ય અથવા વ્યૂહાત્મક પ્રાદેશિક વર્ચસ્વ માટે લડી રહ્યા છે. સૈન્ય અને પોલીસ મુક્ત સમાજના રક્ષક નથી, પરંતુ તેઓ દેશના શાસક વર્ગ દ્વારા અમુક પ્રકારની ગુલામીના અમલકર્તા છે. દેશ એટલે કે જમીન અને તેના પર રહેતા લોકો, જે તે દેશમાં નિયંત્રણમાં હોય અને અનૈતિકતા લાગુ કરવા માટે હોય તેવી ચોક્કસ સરકાર સાથે ગૂંચવણમાં મૂકવાની ભૂલ કરશો નહીં. શું મનુષ્યને આક્રમકતા સામે પોતાનો બચાવ કરવાનો અધિકાર છે? બિન આક્રમકતા સિદ્ધાંત એ નૈતિકતા કાયદાના મુખ્ય સિદ્ધાંતોમાંનો એક છે. આ સિદ્ધાંતનો અર્થ એ છે કે તે બાબત માટે અન્ય મનુષ્યો અથવા કોઈપણ જીવો પર આક્રમણ અથવા હિંસા શરૂ કરવી નૈતિક રીતે ખોટું છે. આ આપણને નૈતિકતાના કાયદાના બીજા મહત્વના સિદ્ધાંત તરફ લાવે છે, સ્વરક્ષણ સિદ્ધાંત. વ્યક્તિ હંમેશા તેમના પર કરવામાં આવતી હિંસાના કૃત્યો સામે પોતાનો બચાવ કરવા માટે શારીરિક બળનો ઉપયોગ કરવાનો કુદરતી અધિકાર અનામત રાખે છે. આત્મરક્ષણ હિંસા અથવા અનૈતિક નથી અને તેને ક્યારેય માનવું જોઈએ નહીં. હિંસા સામે સ્વ-બચાવ એ તમામ મનુષ્યોનો જન્મજાત અધિકાર છે. આ એક અપરિવર્તનશીલ સિદ્ધાંત છે, સમય અને અવકાશને પાર કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ હિંસા દ્વારા નૈતિકતાના કાયદાનું ઉલ્લંઘન કરે છે, ત્યારે આક્રમકતાને રોકવા માટે ગમે તેટલા બળની જરૂર હોય, જેમાં ઘાતક બળનો સમાવેશ થાય છે અને તેનો સમાવેશ થાય છે તે સાથે અમારી પાસે હંમેશા પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. કુદરતમાં, લોકોને જીવલેણ બળનો ઉપયોગ કરવાનો અધિકાર છે જ્યારે તેઓને એવી પરિસ્થિતિમાં મૂકવામાં આવે કે જ્યાં તેમને પોતાનો બચાવ કરવો પડે નહીં તો તેઓ મરી જશે. મોટાભાગના લોકો સાચી સ્વતંત્રતાથી ડરતા હોય છે કારણ કે તે તેની સાથે કુલ વ્યક્તિગત જવાબદારીઓ સૂચવે છે અને વહન કરે છે, જે મોટા ભાગના લોકો ઈચ્છતા નથી અને જેને તેઓ કોઈપણ કિંમતે ટાળવાનો પ્રયાસ કરશે. ભાવનાત્મક પરિપક્વતા માટે સ્વ-બચાવની વિકસિત સમજ જરૂરી છે. જો કે, ભય લગભગ હંમેશા અજ્ઞાનથી ઉદ્ભવે છે. લોકો પોતાને બચાવવા માટે શસ્ત્રોનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા ન હોવાથી, તેઓ અતાર્કિકપણે ડરતા હોય છે કે તમામ શસ્ત્રો તેમને કોઈક રીતે નુકસાન પહોંચાડશે. કારણ કે આ લોકો માત્ર ડર સાથે પ્રતિક્રિયા આપે છે, તેઓ ભારપૂર્વક કહે છે કે દરેક વ્યક્તિએ સ્વ-બચાવનો તેમનો કુદરતી અધિકાર ગુમાવવો જોઈએ, જેથી તેઓને "ડરશો નહીં" મંજૂરી આપી શકાય. આ એક અપરિપક્વ, ભયભીત બાળકની માનસિકતા છે, સૌથી ખરાબ રીતે અન્ય લોકોના સ્વરક્ષણના અધિકારની હિમાયત કરવી. સરકારો આવી બાળકો જેવી માનસિકતા માટે આ લોકો માટે, તેમના પ્રોક્સી પેરેન્ટ્સ માટે પગલું ભરવામાં અને બનવા માટે ખૂબ જ ખુશ છે.
વ્યક્તિએ પર્યાપ્ત આત્મપ્રેમ કેળવવો જોઈએ, જેના પર પગ ન મૂકવો જોઈએ, કહેવા માટે, હું ગુલામ નહીં રહીશ, તમે ગંભીર પરિણામો વિના મારું જીવન લઈ શકશો નહીં, તમે મારો જીવ લઈ શકો છો, પરંતુ તમે મારા અધિકારો અને સ્વતંત્રતા લેવાના નથી, જે મને સર્જન દ્વારા આપવામાં આવ્યું છે. લોકો એ જવાબદારીથી ખૂબ જ ડરતા હોય છે કે તેઓને તેમના પોતાનામાં બીજા માનવીને મારવાની જરૂર પડી શકે છે. પોતાને જીવંત રાખવા માટેનો બચાવ. જો કોઈ તમારા જીવન અથવા સ્વતંત્રતા અથવા તમારા પ્રિયજનો, માતા, પિતા, પુત્ર, પુત્રી, જીવનસાથીના જીવન અને સ્વતંત્રતા લેવાનો પ્રયાસ કરી રહ્યો છે, શું તમે જાણો છો કે શું તમે તે વ્યક્તિને બચાવવા માટે જાણી જોઈને મારી શકશો? જો તમે એવી કોઈ વ્યક્તિને મારી ન શકો કે જે તમારી અથવા તમારા પ્રિયજનોની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય, તો તમારે એ વિચારવા માટે આત્માના સ્તરે ખૂબ જ ભાંગી પડવું પડશે કે તમે તમારા જીવન માટે આવી રહેલા અથવા તમારા જીવન માટે આવી રહેલા અન્ય વ્યક્તિને મારી શકતા નથી. તમારા પ્રિયજન. શાંતિવાદી એવી વ્યક્તિ છે જે કોઈ પણ સંજોગોમાં પોતાનો બચાવ કરવા અથવા અન્ય કોઈનો બચાવ કરવા માટે બળનો ઉપયોગ કરશે નહીં. આ પ્રકારની વિચારસરણી સમગ્ર માનવજાત માટે આ વિશ્વના સંભવિત તાનાશાહો, સરમુખ હત્યારો અને અથવા મનોરોગીઓની ઈચ્છા માટે ગુલામીને સબમિટ કરવાનો માર્ગ મોકળો કરે છે, જેઓ ભગવાન દ્વારા આપવામાં આવેલા અધિકારોનું ઉલ્લંઘન કરે છે. શાંતિવાદીઓ હિંસા અને બળ વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. બળ એ એક અધિકાર છે જે કમનસીબે જીવન અને અધિકારોને બચાવવા માટે જરૂરી છે, જેઓ અન્ય લોકોના અધિકારોને નુકસાન પહોંચાડે છે અને તેનું ઉલ્લંઘન કરે છે. પીડિત માનસિકતા માટે શાંતિવાદ એ સૌમ્યોક્તિ સિવાય બીજું કંઈ નથી. શાંતિવાદી આ વિશ્વમાં તમામ પ્રકારની દુષ્ટતાઓને અસ્પષ્ટ રીતે ચાલવા દેશે. સ્વ બચાવના સંબંધમાં કોઈપણની અજ્ઞાનતા દરેકની સ્વતંત્રતાને અસર કરે છે. શું આપણે જે માનવા માંગીએ છીએ તે માનવાનો આપણને અધિકાર છે? આપણી માન્યતાઓ વિશે કોઈ નિષ્કર્ષ પર આવવા માટે આપણી પાસે વિચારો દ્વારા તર્ક કરવાની ક્ષમતા છે. બધા વિચારો અધિકાર છે, પરંતુ બધી માન્યતાઓ અધિકાર નથી, જો તેઓ અન્ય લોકોના અધિકારનું ઉલ્લંઘન કરે છે. આપણે જે માનવા માંગીએ છીએ તે માનવાનો આપણને અધિકાર નથી. અમે જે માનવા માંગીએ છીએ તે માનવાનો અધિકાર ફક્ત ત્યારે જ ધરાવતો હોય છે જો તે માન્યતાઓ હિંસાને માફ કરતી નથી અથવા અન્ય માનવીની ગુલામીને સમર્થન આપતી નથી, પરંતુ નૈતિકતાના કાયદામાં રહે છે. લોકોને પોતાનો ધર્મ રાખવાનો અધિકાર છે, તેઓ જે ઈચ્છે તેમાં વિશ્વાસ કરી શકે છે. ધર્મો રાખવા અથવા કોઈપણ પ્રકારના ધર્મો બનાવવામાં કંઈ ખોટું નથી. પરંતુ જ્યારે અન્ય લોકોના અધિકારો, જેમ કે જીવન, અધિકારો અને વ્યક્તિગત મિલકતોનું ઉલ્લંઘન કરીને હાનિકારક, ખોટી વર્તણૂકની હિમાયત કરવાની વાત આવે છે, ત્યારે તે છે જ્યારે બક અટકી જાય છે, અને તે ધર્મને આપણા સમાજમાંથી સંપૂર્ણપણે ફેંકી દેવો જોઈએ અને આખરે તોડી નાખવો જોઈએ. આપણો ગ્રહ. શું લોકોને ગુલામ બનવાનો અધિકાર છે જો તેઓ ઈચ્છે તો? લોકોને એવું માનવાનો પણ અધિકાર નથી કે તેઓ ગુલામ બનવા માંગે છે. તે અધિકાર નથી. સૃષ્ટિ હેઠળ લોકોને ગુલામી સ્વીકારવાનો અધિકાર નથી, કારણ કે તે સર્જન દ્વારા જ તેમને આપવામાં આવેલી સ્વતંત્રતાની ભેટનો અસ્વીકાર છે. અને કારણ કે તે સંભવિત રીતે અન્ય મનુષ્યોને નુકસાન પહોંચાડે છે અને અન્ય લોકોને તેમની સ્વતંત્રતા અને સ્વતંત્રતા ગુમાવવાના જોખમમાં મૂકે છે, જેમણે પહેલાથી જ લોકોને એક અથવા બીજા સ્વરૂપમાં ગુલામ તરીકે લીધા છે. આપણે એકના નિયમને ઓળખવો જોઈએ, તે એ છે કે આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જુલમ અને ગુલામી હેઠળ આ પૃથ્વી પર ક્યાંય પણ પીડાય છે, ત્યારે દરેક વ્યક્તિ પીડાય છે. તેથી અમે શીખ્યા છીએ તે નૈતિક જ્ઞાન સાથે પસાર કરીને અન્ય મનુષ્યોને જાગૃત થવામાં મદદ કરવા માટે અમે વ્યક્તિગત જવાબદારી સહન કરીએ છીએ જેથી તેઓ જુલમ સામે પગલાં લઈ શકે. શું આપણને જે જોઈએ તે અંગે ઉદાસીન રહેવાનો અધિકાર છે? આપણે જે જોઈએ તે અંગે ઉદાસીન રહેવાનો આપણને અધિકાર નથી. આપણી પાસે ઉદાસીન રહેવાનો અધિકાર ફક્ત ત્યારે જ છે જો તે ઉદાસીનતા અન્ય મનુષ્યોના અધિકારો અને સ્વતંત્રતામાં ઘટાડો ન કરે. બીજા શબ્દોમાં કહીએ તો, માનવ ગુલામીની પરિસ્થિતિઓની કાળજી ન લેવાનો અધિકાર નથી, કારણ કે તે અન્ય મનુષ્યોને સંભવિત ગુલામી અને જુલમના જોખમમાં મૂકે છે. શું આપણને જે જોઈએ તે અંગે મૌન રહેવાનો અધિકાર છે? આપણને જે જોઈએ તે વિશે મૌન રહેવાનો અધિકાર ફક્ત ત્યારે જ છે જો તે મૌન અન્ય માનવીઓના અધિકારો અને સ્વતંત્રતાને ઘટાડતું નથી, અન્યથા જ્યારે કોઈ પણ સ્થળે અન્ય માનવી પાસેથી કુદરતી અધિકાર છીનવી લેવામાં આવ્યો હોય ત્યારે મૌન રહેવું અનૈતિક છે. કોઈ પણ સમયે મૌન રહેવું એ દુષ્ટતા સાથે સંકળાયેલું છે, જે એક અનૈતિક કાર્ય છે.
જો હું ગુલામીનો કેસ જોઉં અને કંઈ ન કરું તો હું મારી બિનકાર્યવાહીથી ઇવલ સાથેની જટિલ ક્રિયામાં ભાગ લઉં છું. હું મારા મૌન અને મારી બિનક્રિયાઓ અથવા દુષ્ટતા પ્રત્યેની ઉદાસીનતાથી માફ કરું છું જે અન્ય માનવી માટે પ્રતિબદ્ધ છે. અને તે અધિકાર નથી, કારણ કે તે દરેકને એક યા બીજા સ્વરૂપે ગુલામ બનવાના જોખમમાં મૂકે છે. નિષ્ક્રિય રીતે દુષ્ટતાને સ્વીકારીને અને મૌન રહીને અમે દુષ્ટતા અને અનૈતિક ક્રિયામાં ભાગ લઈએ છીએ જે આચરવામાં આવી રહી છે. જેઓ તેમના મૌન અથવા ક્રિયાઓ દ્વારા અનિષ્ટને મંજૂરી આપે છે તેઓ તેટલા જ અનૈતિક છે જેમ કે જેઓ દુષ્ટ અનૈતિક કૃત્ય કરે છે. શું મને અન્યનો ન્યાય ન કરવાનો અધિકાર છે? ન્યાયાધીશો નહીં અને તમે ન્યાયાધીશ ન બનો એનો અર્થ એ નથી કે મૌન રહેવું અને અન્ય લોકોના હિંસક અથવા બળજબરીભર્યા અનૈતિક વર્તણૂકોને બોલાવશો નહીં. તેનો અર્થ એ છે કે પગલાં લેવામાં આવે તે પહેલાં અન્ય લોકોનો પૂર્વ ન્યાય ન કરવો. અન્ય લોકોની ભૂલો અને હાનિકારક વર્તણૂકોનો નિર્ણય ન કરવો એ ખોટો વિચાર છે. આ પ્રકારનું વર્તન આપણા વિશ્વને અંધાધૂંધી અને જુલમમાં વધુને વધુ ઊંડે ડૂબી રહ્યું છે. સાચી ક્ષમાનો અર્થ એ નથી કે ખોટા કાર્યોની ઇરાદાપૂર્વક અવગણના કરવાનું અથવા અન્ય લોકોના અનૈતિક વર્તનને માફ કરવાનું ચાલુ રાખવું. તે શ્રેષ્ઠમાં ભોળપણ છે અને ખરાબમાં સહકાર છે. પરંતુ સાચી ક્ષમા સત્ય કહેવાની ઈચ્છાથી શરૂ થાય છે અને ત્યાંથી જ અપરાધી અને પીડિત માટે ક્ષમા અને સમાધાનની શરૂઆત થવી જોઈએ. સાચું અંતઃકરણ શું છે? અંતરાત્મા એ સારું કરવાની ઈચ્છા કે યોગ્ય વસ્તુ કરવાનો ઈરાદો નથી. આ ગેરસમજને કારણે ઘણા લોકો એવું માને છે કે તેઓ પોતે અથવા અન્ય લોકોનો અંતરાત્મા છે જ્યારે તેઓ ખરેખર એવું નથી કરતા. અંતરાત્મા એ સાચા અને ખોટા વર્તન વચ્ચેના તફાવતનું જ્ઞાન છે અને ખોટા વર્તન પર યોગ્ય વર્તન પસંદ કરીને કોઈની પાસે વિવેક હોય તેની સાચી વ્યાખ્યા છે. અંતરાત્માનો અર્થ છે અનિષ્ટને બોલાવવું અને તેને બહાર કાઢવું અને તેને કોઈ ચોક્કસ સ્થાને કોઈ પણ સ્વરૂપમાં ન લેવું. સાચી ચેતનાનો અર્થ છે તમે કોણ છો તે જાણવું અને દુષ્ટ દુશ્મન કોણ છે તે જાણવું. તેનો અર્થ એ છે કે તમે જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છો તેની આસપાસની સ્થિતિ અને પ્રકૃતિને જાણવી. તેનો અર્થ એ છે કે તમે માત્ર એક ભૌતિક શરીર નથી પરંતુ આ પૃથ્વી પર આધ્યાત્મિક રીતે શીખવા અને વિકાસ કરવાના હેતુથી ભૌતિક અનુભવ ધરાવનાર આધ્યાત્મિક અસ્તિત્વ છો. શું સ્વતંત્રતા માટે લડવું વાજબી છે? મોટાભાગના લોકો ન્યાયી બળવાથી ડરતા હોય છે કારણ કે તેઓ માને છે કે તેઓ સરકાર સામે લડી શકતા નથી અને જીતી શકતા નથી. બીજી બાજુ, લોકો માને છે કે જુલ્મી અને તાનાશાહીનું પાલન એ એક વ્યૂહરચના છે જે કોઈક રીતે તેમને લાંબા ગાળા માટે સુરક્ષિત રાખશે. પરંતુ તે ડરપોક વ્યૂહરચના વાસ્તવમાં ક્યારેય કામ કરતી નથી કારણ કે ઇતિહાસે સમય અને સમય ફરીથી દર્શાવ્યો છે. જો કે, મોટાભાગના મનુષ્યો તેમની સરકારોની હિંસા અને બળજબરી સામે ઊભા રહેવા માટે માત્ર કાયર છે પછી ભલેને તેમની પાસેથી તેમના કેટલા અધિકારો સતત છીનવી લેવામાં આવે છે. મોટાભાગના લોકો સંભવિત જોખમી સ્વતંત્રતા પર આરામદાયક ગુલામી પસંદ કરે છે. તેઓ એ સત્ય સમજવામાં નિષ્ફળ જાય છે કે સ્વતંત્રતા વિના જીવનનું કોઈ મૂલ્ય નથી. જો તમે વાસ્તવમાં આઝાદ ન હો અને પોતાને સરકારી ગણાવતા લોકોના સમૂહના ગુલામ ન હોવ તો ભૌતિક સલામતીનું શું મૂલ્ય છે? તમારી સ્વતંત્રતા અને અધિકારોનું રક્ષણ કરવું એ વ્યક્તિગત સલામતી અથવા તો અસ્તિત્વ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. કમનસીબે લોકો આજે તેમના આરામદાયક જીવનને સ્વતંત્રતા કરતાં વધુ ચાહે છે. જુલમના ચહેરામાં, કાયર હંમેશા સલામતીની શોધ કરે છે જ્યારે સારા લોકો જુલમ અને સ્વતંત્રતા વચ્ચે પોતાને જોખમમાં મૂકે છે. ડરપોક દુષ્ટતાને સ્વીકારવાનું પસંદ કરે છે અને અન્ય લોકો સામે જુલમ કરવા માટે પોતાને દાખલ કરે છે અથવા તેઓ જુલમી શાસકોને ખુશ કરવાનો પ્રયાસ કરે છે, આગ્રહ રાખે છે કે દુશ્મન ખૂબ જ મજબૂત છે અને તેને હરાવી શકાતો નથી. કાયર સ્વતંત્રતા માટે લડશે નહીં કારણ કે તેઓ ભયના પ્રથમ સંકેત પર તેમના સિદ્ધાંતોને છોડી દે છે. કાયર લોકો આજે સૈન્યકૃત પોલીસ અને સશસ્ત્ર દળોને એક પ્રકારના અજેય રાક્ષસ તરીકે જુએ છે જેની સામે તેઓ ક્યારેય લડી શકતા નથી. ડરપોક હંમેશા નિષ્ક્રિય રહેવાનું પસંદ કરશે અને પરિણામે તેઓ દુષ્ટ અને અનૈતિક કાર્યોમાં ભાગીદાર બને છે. લોકો સમજી શકતા નથી કે મૃત્યુ કરતાં પણ ખરાબ વસ્તુઓ છે અને તે ગુલામી છે. ડરપોક હંમેશા જવાબ આપે છે કે તેઓ કદાચ જુલ્મી દળો સામે લડી શકતા નથી કારણ કે તેઓ હારી જશે. એક સાચો અસંતુષ્ટ એવી વ્યક્તિ છે જે ગુલામીની સ્થાપિત રાજકીય સ્થિતિનો વિરોધ કરે છે, ભલે તે તેમની શારીરિક સલામતીના સંબંધમાં કેટલું જોખમી હોય, કારણ કે તેઓ સમજે છે કે ગુલામી હંમેશા અનૈતિક અને ગેરકાયદેસર છે.
અહીં પૃથ્વી પર ક્યારેય સાચી સ્વતંત્રતા નહીં મળે જ્યાં સુધી આપણામાંના દરેક વ્યક્તિ ખરેખર આઝાદ ન થઈ જાય, કારણ કે વિશ્વના કોઈપણ ભાગમાં ગુલામીના કોઈપણ ખિસ્સા હંમેશા કોઈ ચોક્કસ સમયે આપણામાંના કોઈપણની સ્વતંત્રતાને જોખમમાં મૂકશે અને નુકસાન પહોંચાડશે. હાલમાં મફત છે. શું ન્યાયી બળવો જેવી કોઈ વસ્તુ છે? સ્વતંત્રતા એ સર્વોચ્ચ આધ્યાત્મિક સત્ય છે જે ત્યાં છે, અને માનસિક અને શારીરિક રીતે તેનો બચાવ કરવા માટે લડવું એ આપણા બધાનું નૈતિક મિશન છે. કોઈપણ સ્વરૂપમાં અનિષ્ટ સામે પ્રતિકાર નિરર્થક નથી. તે પ્રકૃતિના કાયદાઓ સાથે આધ્યાત્મિક સંરેખનનો માર્ગ છે, કારણ કે સ્વતંત્રતા એ સર્જન દ્વારા જ એક મફત ભેટ છે. જ્યારે આપણે તેના સંરક્ષણ માટે ઊભા થઈએ છીએ ત્યારે બ્રહ્માંડના દળો અને શક્તિઓ આપણી મદદ માટે આવે છે, કારણ કે આપણું કારણ ન્યાયી અને મહાન છે અને સર્જન સાથે સુમેળમાન છે. ગુલામી સામે લડવા માટેની યોગ્ય પ્રેરણા એ છે કે તે માનવતા માટે અનૈતિક છે અને તેને આ ગ્રહના કોઈપણ ભાગમાં ચાલુ રાખવાની મંજૂરી આપવી જોઈએ નહીં, ભલે ગમે તેટલી કિંમત હોય. વાસ્તવિક સ્વાતંત્ર્ય સેનાનીઓ ભૌતિક લડાઈમાં મૃત્યુ પામે છે કે કેમ તેની કાળજી લેતા નથી. તેઓ લડતા નથી કારણ કે તેઓ ફક્ત ટકી રહેવાની ઈચ્છા રાખે છે. ના, તેઓ લડે છે કારણ કે તેઓ ગુલામી અને દુષ્ટતાને તેના વિકલ્પો સાથે સ્વીકારવા કરતાં લડવા અને મૃત્યુ પામે છે. સ્વતંત્રતાની જાળવણી માટેની વૃત્તિ તેમના જીવનની જાળવણી માટેની વૃત્તિ પર કાબૂ મેળવે છે. આમ, આ બ્રહ્માંડના નૈતિક નિયમો પ્રત્યેની મારી નિષ્ઠા છે. હું મારી સ્વતંત્રતા એક સાર્વભૌમ માનવ તરીકે જાહેર કરું છું. હું કોઈપણ સ્વરૂપમાં ગુલામીમાં શાસન કરવાની સંમતિ આપતો નથી. હું કોઈ ગુનો કરતો નથી, કારણ કે હું અન્ય કોઈ મનુષ્યોને નુકસાન પહોંચાડતો નથી. હું નૈતિક કાયદાની વિરુદ્ધ હોય તેવા લેબલ્સ અથવા કટ્ટર વિચારધારાઓ પર સબસ્ક્રાઇબ કરતો નથી. હું પૃથ્વી પર દરેકને એક ભાઈ અને બહેન તરીકે વર્તે છું. હું કોઈપણ પ્રકારની દુષ્ટતામાં ભાગ લેતો નથી, ખાસ કરીને પૃથ્વી પરની કોઈપણ પ્રકારની સરકારો સાથે. આ બ્રહ્માંડના નિયમો પ્રત્યેની મારી નિષ્ઠા છે, અને બ્રહ્માંડ મારી સાથે રહે. આમીન.